લાંચના 4 લાખ રૂપિયા લઈ ભાગેલો વચેટિયો પત્રકાર હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે 21 લાખના લાંચ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સુરત મનપામાં ફરજ બજાવતા કાર્યપાલ ઇજનેર વિપુલ ગણેશવાલા 8 દિવસ બાદ અચાનક એસીબી સમક્ષ હાજર થતા એસીબી પોલીસે વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણે ફરિયાદીએ કરેલું બાંધકામ નહીં તોડવાની અવેજીમાં કાર્યપાલક ઇજનેર વતી 21 લાખની લાંચ માંગી હતી અને રકજકના અંતે 15 લાખની રકમ નક્કી કરી પહેલા 4 લાખ આપવાનું નક્કી કરાયું હતું. જે બાદ ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીએ પત્રકાર સહિત કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને રંગે હાથ લાંચ લેતા ઝડપવા પત્રકારની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું, જ્યાં લાંચના રૂપિયા લેવા પત્રકાર આવ્યો હતો અને 4 લાખની રકમ લઈને ભાગી ગયો હતો, જ્યારે આરોપી કાર્યપાલક ઇજનેર આવ્યો જ ન હતો. જે બાદ તેઓ ફરાર થઈ જતા એસીબીએ બંને વિરુદ્ધ લાંચનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.